ભુજથી ગુજરાતી અને હિન્દીમાં તથા ગાંધીનગરથી ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા અખબારોનું કચ્છનું પ્રતિષ્ઠિત જૂથ ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ રજૂ કરે છે ચંચળ ન્યૂઝ, જેમાં આપનું સ્વાગત છે। હું છું કપિલ ગોસ્વામી। કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં રોશન થાય તેવું કામ કરી બતાવ્યું છે। ભુજના મિલન સોની નામના આ યુવાને એક જ ફૂંકમાં વધુમાં વધુ મીણબત્તી ઠારવા માટેના વિશ્વ વિક્રમને તોડવા માટે ભુજમાં પ્રયાસ કરી તેમાં સફળતા મેળવી હતી। હવે તેણે બતાવેલા આ પરાક્રમની સીડી અને વિગતો ગિનીઝ બુકના કાર્યાલયને મોકલવામાં આવી છે અને તેમના દ્વારા સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે। આ અગાઉ આ યુવાન એક સાથે 10,000 જેટલી મીણબત્તીઓ ઓલવીને પોતાનું નામ લિમ્કા બુકમાં દર્જ કરાવી ચૂકેલ છે। ત્યારબાદ તેણે આ પ્રયાસ કર્યો હતો। આ અગાઉનો વિશ્વ રેકોર્ડનો રેકોર્ડ એક શ્વાસમાં 151 મીણબત્તીઓ ઠારવાનો હતો। જાણીતા વકીલ શ્રી ભરતભાઈ ધોળકિયા તથા શ્રી મીનાબેન દેસાઈના નિર્ણાયક પદે ભુજના મિલન સોની નામના યુવાને આ રેકોર્ડ તોડવા માટેનો પ્રયાસ કર્યો હતો, જેના માટે 212 મીણબત્તીઓ પ્રજ્વલિત કરાઈ હતી અને આ યુવાને એક શ્વાસમાં તેમાંથી 165 મીણબત્તીઓ ઓલવી નાખતા નિર્ણાયકોએ ગણતરી કર્યા બાદ રેકોર્ડ તૂટ્યાની જાહેરાત કરી હતી। ત્યારે ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા। હવે તમામ ડોક્યુમેન્ટ અને વિડીયોગ્રાફી સહિતની વિગતો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના લંડન ખાતેના કાર્યાલયને મોકલવામાં આવી છે અને ત્યાંથી ગ્રીન સિગ્નલ મળતા જ આ યુવાનનું નામ સત્તાવાર રીતે વિશ્વની રેકોર્ડની આ બુકમાં અંકિત થઈ જશે। આ પ્રસંગે શ્રી મિલન સોનીએ જણાવ્યું હતું કે પોતાના પ્રદેશનું, પરિવારનું અને દેશનું નામ રોશન કરવાના ધ્યેય સાથે તેમની તૈયારીએ આખરે રંગ લાવી છે। હવે તેના સત્તાવાર પરિણામની રાહ જોવાઈ રહી છે। આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સંચાલન અક્ષિતાબેન શાહે કર્યું હતું। મારું નામ મિલન મહેન્દ્રભાઈ સોની છે। 10,000 મીણબત્તી ઓલવી ને લિમ્કા બુકમાં મેં નામ નોંધાવી લીધું છે ને સર્ટિફિકેટ પણ આવી ગયું છે। ત્યારબાદ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં હું અત્યારે અપ્લાય કરવા માટે જઈ રહ્યો છું આજે, ને તેમાં એક રેકોર્ડ બનેલો છે 151 કેન્ડલ્સ માત્ર એક જ વખત શ્વાસ લઈ ને બુજાવવાનો રેકોર્ડ અત્યારે સ્થપાયેલો છે, જેને હું અત્યારે તોડવા માટે જઈ રહ્યો છું ને બસ તે પૂરું થાય ને એ રેકોર્ડ હું તોડી શકું, બસ તેવા હું પ્રયાસો કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, કસુંબી રંગ સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું ફોરમ જોશી। સમાચારોને વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અન્ના હજારેની ધરપકડ થતા પૂરા દેશની સાથે ભુજમાં પણ કરાયો વિરોધ। ભુજના યુવાન મિલન સોનીએ લિમ્કા બુક ઓફ રેકોર્ડ બાદ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પણ નોંધાવી દાવેદારી। અગાઉ 10,000 મીણબત્તી બુઝાવી લિમ્કા એવોર્ડ મેળવનાર ભુજના યુવાન મિલન સોનીએ એક શ્વાસે 165 મીણબત્તી બુઝાવી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે। 6 મિનિટ 20 સેકન્ડ 30 માઇક્રોસેકન્ડમાં 10,000 મીણબત્તી બુઝાવી લિમ્કા બુકમાં સ્થાન પામનાર ભુજના યુવાન મિલન સોનીએ ભુજના રોટરી હોલ ખાતે એકી શ્વાસે 165 મીણબત્તી બુઝાવી 151 મીણબત્તી બુઝાવવાનો અગાઉનો સ્થાપિત રેકોર્ડ તોડી પોતાની દાવેદારી ગિનીઝ બુક માટે નોંધાવી હતી। ભુજના રોટરી હોલ ખાતે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ, સમાજના તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં મિલન સોનીએ આ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો। એડવોકેટ નોટરી ભરત ધોળકિયા તથા દેસાઈ એકેડેમીના ડાયરેક્ટર મીનાબેન દેસાઈના નિર્ણાયક પદે આ એવોર્ડ તોડવા પહેલા તમામ નિયમોની ચકાસણી કરવામાં આવી હતી। નિયમ પ્રમાણે નિર્ણાયકોનું ગ્રીન સિગ્નલ મળતા જ અગાઉ 151 મીણબત્તી એકી શ્વાસે બુઝાવવાનો વી શંકર નારાયણના નામે સ્થાપિત રેકોર્ડ મિલન સોનીએ સ્થળ પર મૂકેલી 212 મીણબત્તીઓમાંથી 165 મીણબત્તી બુઝાવી રેકોર્ડ બ્રેક કર્યો હતો અને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી હોલ ગુંજાવી મૂક્યો હતો। ત્યારે આ પ્રસંગે જજ તરીકેની ભૂમિકા નિભાવનાર ભરત ધોળકિયા અને મીનાબેન દેસાઈએ વધુ વિગતો આપી હતી। બુકનું પહેલાં તો શું આમાં
અગાઉ જે 152 ક્વિન્ટલ્સ એક શ્વાસે નટરાજન કરીને આપણે ઇન્ડિયને રેકોર્ડ કર્યો હતો એનું પેપર્સ આવ્યા હતા. શું પૂર્વ તૈયારી કરવાની, શું ધ્યાન રાખવાનું, જેમ કે બે મીણબત્તી વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર હોવું જ જોઈએ, એનાથી ઓછું ન હોવું જોઈએ, વધુ વાંધો ઓછું ન હોવું જોઈએ. દરેક મીણબત્તી 6 સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઈએ અને એ રીતે એક જ શ્વાસે ક્લિક નાક ઉપર લગાવી અને કરવાનું, એનું ધ્યાન રાખવાનું હતું. એ અમે ધ્યાન રાખીને પછી મીનાબેન કાઉન્ટ કર્યું એ પ્રમાણે શું રેકોર્ડ થયો અને મીનાબેન વાત કરશે એ રીતે અમને જજ તરીકે મૂકવામાં આવ્યા હતા ને અમારે જજ અથવા તો સાક્ષી જેને કહો પ્રમાણિત કરવાનું છે. અને આજે ભુજના નામાંકિત લોકોની વચ્ચે આ રેકોર્ડ થયો એ ખરેખર ગૌરવની વાત છે. તો ગિનીસ બુકમાં સ્થાન માટે દાવેદારી નોંધાવી કચ્છ ગુજરાત સાથે ભારતનું નામ રોશન કરવા ઉત્સાહિત મિલન સોનીએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે તો હાલ ઘડી કોઈ વિચાર નથી, મારું એક લક્ષ્ય હતું, તે લક્ષ્યમાં અત્યારે હું સફળ થઈ ગયો છું. હાલ ઘડી કોઈ જાતનું આગામી લક્ષ્ય નથી ને બસ આ એક બધા ડોક્યુમેન્ટ્સ છે એ બધું હું વિટનેસ સાથે હું લંડન મોકલવાનો છું ને ત્યાં બસ હું સિલેક્ટ થઈ જાઉં ને ભારતનું નામ હું ગુંજાવી શકું ને બસ ગૌરવથી કહી શકું. તેઓએ મને 1 મહિનો અથવા તો 1.5 મહિનાનો ટાઈમ આપેલ છે, જે મીડિયાના કટિંગો તેમજ ફિટનેસ ને વિડીયો શૂટિંગ દ્વારા તેઓ આ બધું તપાસશે અને ત્યારબાદ મને એ લોકો રેકોર્ડ આપશે. અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જેની ગોર. ભુજના યુવકની ફૂંકમાં ખરેખર દમ છે. એક ફૂંકમાં 165 મીણબત્તીઓ બુજાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી સિદ્ધિ મેળવી. ભુજના યુવકે ફૂંક મારી મીણબત્તીઓ ઓલવી લિમ્કા બુકમાં તો નામ નોંધાવ્યું હતું. ત્યારે એક સ્ટેપ આગળ વધીને ભુજના યુવાન મિલન સોનીએ ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવવા એક પ્રયોગ કર્યો હતો, જેમાં એક જ ફૂંકમાં 165 મીણબત્તીઓ બુજાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે કચ્છ અને ભુજ માટે ગૌરવની વાત છે. ભુજ ખાતે જે કાર્યક્રમ યોજાયો તેમાં ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, નગરપતિ નરેન્દ્ર મેઘજી ઠક્કર, જીગર છેડા, ભાવેશ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક તરીકે એડવોકેટ ભરતભાઈ ધોળકિયા અને દેસાઈ એકેડેમીના મીનાબેન દેસાઈએ સેવા આપી હતી. કાર્યક્રમનું અંગ્રેજીમાં એન્કરિંગ અક્ષિતાબેન શાહે કર્યું હતું. મહાસાપરા ન્યૂઝ સાથે વાત કરતા મિલનભાઈ સોની. ગિનીસ બુકમાં મેં આજથી 2 મહિના પહેલાં અપ્લાય કરેલું હતું, જેમાં તેઓએ મને એક ક્લેમ આઈડી આપ્યો હતો. એ ક્લેમ આઈડી બાદ જ તમે રેકોર્ડ બનાવી શકો. એ મેં બધું નેટ ઉપર કરેલું હતું ને તેમાં એક વી શંકર નારાયણ કહીને એક વ્યક્તિ છે, જેઓએ એક જ વખત શ્વાસ લઈ ને 151 મીણબત્તી બુજાવી ને દુનિયાભરમાં તેનું નામ સ્થાપ્યું હતું. તો એ મેં આજથી 2 મહિના પહેલાં લિમ્કા બુકમાં 10,000 મીણબત્તી ઓલવી હતી. ત્યારબાદ મેં આ બધું અપ્લાય કર્યું હતું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ને તેઓએ મને આ સજેસ્ટ કર્યું હતું, જે 5 વર્ષથી રેકોર્ડ કોઈ તોડી નથી શક્યું. બસ એક ખુશીની વાત છે ને પ્લસમાં મને મારા ભુજ પ્રત્યે પણ ઘણી જ લાગણી છે, કચ્છ પ્રત્યે પણ ઘણી લાગણી છે ને એવું મારી એક ઈચ્છા હતી કે ભુજ, કચ્છ, ગુજરાત ને આપણું ભારત વિશ્વભરમાં ગુંજે ને એ મને આજે એક ઋણ તો ન કહી શકાય પણ આ ભૂમિને હું કંઈક આપી શકું, આપણા કચ્છને કંઈક આપી શકું, તે ધ્યેયથી મેં આજે આ એક રેકોર્ડ બનાવ્યો છે ને તેમાં અત્યારે હું સફળ થઈ ગયો છું.